દાખલા નંબર 1.8 અહીંયા વિદ્યાર્થીઓ તમને બે વિદ્યુતભારો આપેલા છે QA અને QB અને બંને વચ્ચેનું અંતર કેટલું છે તો 20 સેન્ટીમીટર બંને વચ્ચેનું અંતર આપેલું છે તો આપણે શોધવાનું શું છે તો આપણે શોધવાનું છે કે બે વિદ્યુતભારો જે રાખેલા છે એ બે વિદ્યુતભારોના મધ્ય બિંદુ ઉપર આપેલું છે મધ્ય બિંદુ O ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ આપણે શોધવાનું છે અને પછી આપણે બી શું શોધવાનું છે જોઈએ તો સોલ્યુશન A નું બે વિદ્યુતભારો આપેલા છે તો આ એક વિદ્યુતભાર અને આ બીજો વિદ્યુતભાર આ વિદ્યુતભારનું મૂલ્ય આપણે QA બરાબર કેટલું આપેલું છે 3 માઇક્રો એટલે 10 ની -6 કુલંબ અને QB બરાબર કેટલું આપેલું છે તો QB બરાબર -3 ગુણ્યા 10 ની -6 કુલંબ આ આપણને આપેલું છે હવે આ બે રેખાઓ આ બે વિદ્યુતભારોને જોડતી રેખા એટલે આ રેખા થઈ આ બે વિદ્યુતભારોને જોડતી રેખા છે અને અહીંયા આ વિદ્યુતભારથી આ વિદ્યુતભાર સુધીનું અંતર કેટલું છે તો 20 સેન્ટીમીટર તો અહીંયાથી લઈને અહીંયા સુધી 20 સેન્ટીમીટર છે અહીંયા તમને એક મધ્ય બિંદુ આપેલું છે O તો મધ્ય બિંદુ સુધીનું અંતર કેટલું થાય તો અહીંયાથી અહીંયા 20 સેન્ટીમીટર હોય તો આ કેટલું થાય તો આ થાય r બરાબર 10 સેન્ટીમીટર મતલબ એને મીટરમાં કન્વર્ટ કરી નાખો એટલે 10 ની -2 મીટર બરાબર અને આ જે છે એ અંતર કેટલું થાય એ પણ r બરાબર 10 ગુણ્યા 10 ની -2 મીટર તો આ વિદ્યુતભારથી મધ્યબિંદુ સુધીનું અંતર આ રહ્યું અને આ વિદ્યુતભારથી મધ્યબિંદુ સુધીનું અંતર અહીંયા મેં લખેલું છે વિદ્યાર્થીઓ આપણે અહીંયા શોધવાનું શું છે તો ધ્યાન આપો કે આ વિદ્યુતભારના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હોય વારંવાર મેં તમને કીધું છે ધન વીજભાર હોય તો આ બે બિંદુને જોડતી જે રેખા છે એની બહારની બાજુ મતલબ કે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય કોનું QA નું એટલે આપણે નામ આપ્યું છે એનું EA બરાબર હવે આ છે એ ઋણ વીજભાર છે તો અને આ બિંદુ ઉપર ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો બે જે બિંદુઓ છે એ બિંદુઓની જોડતી અંદરની બાજુ હોય કેમ અંદરની બાજુ હોય કારણ કે ઋણ વીજભાર છે ઋણ વીજભાર હોય તો એ બિંદુથી અંદરની બાજુએ એટલે આ થયું EB નું મતલબ કે QB નું વિદ્યુત ક્ષેત્ર નામ આપ્યું EB તો કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે તો બિંદુ O પર કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે કુલ વિદ્યુત ક્ષેત્ર તો E બરાબર ચલો એક આનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા હશે અને આનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા હશે નામ આપેલું છે આપણે EA EB ચલો હવે EA કેટલું લખાય તો K આપણને ખબર છે કે જેના લીધે વિદ્યુત ક્ષેત્ર બનતું હોય વીજભાર ડિવાઇડેડ બાય એ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે અંતર તો આપણે લીધું છે r નો વર્ગ બંને માટે સરખું છે એટલે આપણે r1 r2 આપતા નથી હવે k qb upon આ પણ અંતર કેટલું છે r એટલે r સ્ક્વેર હવે qa qb કેટલા છે તો ધ્યાન આપો અહીંયા qa બરાબર qb છે qa કેટલો છે qa બરાબર કોણ છે 3 ગુણ્યા 10 ની -6 અને QB નું મૂલ્ય જ લઉં છું ખાલી માત્ર મારે મૂલ્ય જ લેવાના છે તો QB બરાબર પણ કેટલું થશે તો QB બરાબર પણ માત્ર એનું મૂલ્ય કહું છું કારણ કે અહીંયા માઈનસ છે માઈનસ ઉપરથી આપણે દિશા નક્કી કરી દીધી એટલે ફરીથી માઈનસ મૂકવાની જરૂર નથી તો હવે અહીંયા તમે જોશો તો બે કેવા થઈ ગયા સરખા થઈ જશે તો અહીંયા થશે 9 ગુણ્યા 10 ની 9 ઘાત QA કેટલો છે તો એ છે 3 ગુણ્યા 10 ની -6 ઘાત ભાગ્યા અંતર કેટલું છે તો અંતર છે 10 ગુણ્યા 10 ની -2 નો વર્ગ વત્તા કે 9 ગુણ્યા 10 ની 9 ઘાત QB કેટલો છે તો 3 ગુણ્યા 10 ની -6 ઘાત
ભાગ્યા અંતર મતલબ 10 ગુણ્યા 10 ની -2 ઘાતનો વર્ગ। તો જો આ બે વખત થઈ ગયું, આ 1 અને આ 2, તો બે વખત થઈ ગયું, તો e બરાબર 2 વખત 9 ગુણ્યા 10 ની 9 ગુણ્યા 3 ગુણ્યા 10 ની -6 ભાગ્યા, હું ડાયરેક્ટ લખી નાખું છું, આ 10 નો વર્ગ એટલે 100, તો 100 ગુણ્યા 10 ની -4। આને સોલ્વ કરીશું તો આપણને મળશે 2 અને 9 તરી 27, એટલે આ થઈ ગયું 27 ગુણ્યા 9 માંથી 6 જતા રહે તો કેટલા થઈ જાય, તો આપણને 3 બચશે +3, તો 10 ની 3 ઘાત ભાગ્યા, જો આ 2 0 જતા રહે એટલે -2 થઈ જાય, તો 10 ની -2 આ ઉપર જશે, તો આ 27 ગુણ્યા 2 મતલબ 54 ગુણ્યા આ ઉપર જાય એટલે પ્લસ એટલે 10 ની 5। આ તમને વિદ્યુત ક્ષેત્ર મળ્યું। કઈ જગ્યાનું વિદ્યુત ક્ષેત્ર મળ્યું? મધ્ય બિંદુ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર મળ્યું, O ઉપરનું। અને વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હોય? તો દિશા હશે, જો બંને વિદ્યુત ક્ષેત્ર એ બાજુ છે તો દિશા પણ એ જ બાજુ હોય, એટલે O થી B તરફની દિશા। તો દિશા કઈ હશે? O થી B તરફની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે। તો આ હતો આપણો જે રિઝલ્ટ A। B હવે આપણે જોઈશું વિદ્યાર્થીઓ, તો B ની અંદર હવે વિદ્યાર્થીઓ આપણે B જોઈશું। તો B ની અંદર આપણે શું શોધવાનું છે? તો આપણે શોધવાનું છે કે આ મધ્ય બિંદુ ઉપર, મતલબ કે અહીંયા આ બિંદુ પર આપણે એક વીજભાર મૂકી દીધો, ઋણ વીજભાર છે। કેટલો છે? Q0 બરાબર 1.5 ગુણ્યા 10 ની -9 કુલમનો વીજભાર છે, ઋણ વીજભાર મૂકેલો છે એટલે આપણે ઋણ પણ મૂકી દઈશું। તો આ વિદ્યુત બળ પર વિદ્યુત બળ કેટલું લાગે? તો વિદ્યુત બળનું સૂત્ર શું છે? તો વિદ્યુત બળ લખી શકાય F બરાબર QE, પણ આપણો Q કયો છે? Q0। તમને ખબર છે આને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય, અહીંયા લખેલું છે। તો અહીંયા આ સૂત્ર જ્યારે વાપરતા હોય ત્યારે હંમેશા પરીક્ષણ વિદ્યુત ભાર હોય, અને જેનું મૂલ્ય કેટલું છે? -1.5 ગુણ્યા ઈ આપણે અહીંયા શોધી મૂક્યો હતો પાર્ટ A નો E, કેટલો હતો? 54 ગુણ્યા 10 ની 5 ઘાત હતો। તો એ આપણે આનું સોલ્વ કરીશું તો આ થશે 81 -81 ગુણ્યા, હા આનો 1.5 અને અહીંયા 10 ની -9 ખરા પડશે, એટલે બસશે શું અહીંયા? તો 10 ની -4 ઘાત બસશે। આ થયું બળ કોના ઉપર? કે O બિંદુ ઉપર હું એક પરીક્ષણ વિદ્યુત ભાર મૂકી દઉં તો પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર આટલું બળ લાગે, બરાબર। હવે આ બંને દિશા કઈ બાજુ હશે? તો ધ્યાન આપો, વિદ્યુત ભાર કેવો છે? ઋણ વિદ્યુત ભાર। હવે વિદ્યુત ક્ષેત્ર જે છે એમાં તમે ધ્યાન આપજો કે આ અહીંયા ઋણ વીજભાર હું મૂકું તો આ ઋણ વીજભાર છે, આ ધન વીજભાર છે। તો ધન વીજભાર આ વીજભારને શું કરે? પોતાની બાજુ ખેંચે, અને આ વીજભારને શું કરે? કારણ કે આ ઋણ વીજભાર છે, આ ઋણ વીજભાર છે, જો તમે, તો આ વીજભાર આને દૂર ધકેલશે, અને આ ધન વીજભાર છે અને આ ઋણ વીજભાર છે એટલે આ પોતાની તરફ ખેંચશે, એટલે પરિણામી જે બળ છે એ આ બાજુ લાગતું હોય, બરાબર। તો આપણે લખી શકીએ O થી A તરફ। તો દિશા કઈ હશે? બંને દિશા તો એ હશે O થી A તરફ। તો આ રિઝલ્ટ હતું એક્ઝામ્પલ નંબર 1.8 નું।